અંબાજી ખાતેથી સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ. સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવલ, બનાસકાંઠા. છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી દ્વારા બનાસવાસીઓએ સીડ બોલ અભિયાનને હાથ ઉપર લીધું. છેલ્લા 8-10 વર્ષનું આ પરિણામ એ દેખાઈ રહ્યું છે. અરવલ્લીની ગીરમાળાઓની અંદર હરિયાળી, ખાસ કરીને જેસોર પર્વત આપણે જોશો તો ધ્યાન ઉપર આવશે કે એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે. 3 વર્ષ પહેલાં અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે. રાજ્ય સરકારનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, બનાસ ડેરી અને બનાસવાસીઓ અને અનેક સંસ્થાઓ, NGO એ ભેગા મળીને આ ગીરમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે, હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આવનારો સમય અરવલ્લીની ગિરમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે. દાંતાના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાવીએ છીએ તો બનાસકાંઠા, પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે, પરંતુ આનાથી પણ આગળ વધીને છેક અમદાવાદ સુધી આનો ફાયદો થાય છે. કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે. એટલે દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે. આજથી આની શરૂઆત કરીએ છીએ. આવનારા સમયમાં સતત 15 દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ તાલુકાઓ અહીંયા આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું. 1 કરોડ કરતાં વધારે સીડ બોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે. જિલ્લાની અંદર બિયારણ જે અલગ અલગ ઝાડના આપવાનું કામ બનાસ ડેરી દ્વારા કર્યું, પરંતુ ગ્રામીણ કક્ષાએથી બહેનોએ સાથે બેસીને હજારોની સંખ્યામાં બહેનો સાથે બેઠી અને એમણે સીડ બોલ બનાવવાનું કામ કર્યું છે. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण